રૂપાલા સામે ક્ષત્રિય સમાજના વિરોધ મુદ્દે મોટા સમાચાર મળી રહ્યા છે। ગાંધીનગર ખાતે સીએમ ભૂપેન્દ્ર પટેલ અને સીઆર પાટીલની બેઠક અંગે વિગતો મળી રહી છે। ભાજપના ક્ષત્રિય અગ્રણીઓ સાથે આ બેઠક અત્યારે યોજાઈ રહી છે, જેમાં બળવંતસિંહ રાજપૂત, જયરાજસિંહ પરમાર હાજર હોવાની વિગત। કિંજલ મિશ્રા અમારા સંવાદદાતા વધુ જાણકારી આપી રહ્યા છે। કિંજલ, કોણ કોણ બેઠકમાં ઉપસ્થિત છે? जी बिल्कुल, मुख्य प्रधान पहुंची चुक्या है। मुख्य प्रधान सीएम मुख्य प्रधान भूपेन्द्र पटेल पहुंची चुक्या है। તેમની સાથે જો વાત કરવામાં આવે તો ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, આઈ.કે. જાડેજા, જયદ્રથસિંહ પરમાર, જે રાજ્યસભાના સાંસદ છે કેસરીસિંહ ઝાલા સહિતના જે ક્ષત્રિય અગ્રણીઓ છે ત્યાં પહોંચી ચુક્યા છે। થોડી જ વારની અંદર ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ પણ પોતાના નિવાસસ્થાને જશે અને ત્યારબાદ જે બેઠક છે તે બેઠક શરૂ થશે। અત્યારે જે વાત કરવામાં આવે તો 9:30નો બેઠકનો સમય હતો, પરંતુ માનવામાં આવી રહ્યું છે કે 10:30ની આસપાસ બેઠક છે, બેઠકની શરૂઆત છે તે થઈ શકે છે। જેટલા પણ સરકારની વાત કરવામાં આવે કે સંગઠનની વાત કરવામાં આવે, વર્તમાન હોદ્દેદારો હોય કે પૂર્વ હોદ્દેદારો હોય, વર્તમાન મંત્રી હોય કે પૂર્વ મંત્રી હોય, ક્ષત્રિય સમાજના ક્ષત્રિય આગેવાનો તમામને અત્યારે બોલાવવામાં આવ્યા છે અને તમામ સાથે આજે સમગ્ર મુદ્દો છે તેના સમાધાન અંગે ચર્ચા છે તે કરવામાં આવશે। ત્યાં સુધીમાં 8 જેટલા જે ક્ષત્રિય આગેવાનો છે તે પહોંચી ચુક્યા છે। અંદાજ પ્રમાણે 15 થી 20 ક્ષત્રિય આગેવાનો છે તેની સાથે આજે આ મહત્વપૂર્ણ બેઠક છે તે યોજાશે। જે ખૂબ મહત્વપૂર્ણ જાણકારી આપી રહ્યા છો, તો અલગ અલગ નેતાઓ જેની વિગતો મારા સંવાદદાતાએ આપી। બસ થોડી વારમાં બેઠકની શરૂઆત બની શકે કે આ તમામ ક્ષત્રિય અગ્રણીઓને, આ તમામ ભાજપના નેતાઓને મુખ્યપ્રધાન કક્ષાએથી આદેશ આપવામાં આવી શકે છે કે આ જે આખો વિવાદ છે તેનું સમાધાન થાય, કારણ કે એક તરફ આ આખો વિવાદ, વિરોધ અને તેની વચ્ચે હવે ખુદ મુખ્યપ્રધાન એક્શનમાં આવ્યા છે। ભૂપેન્દ્ર પટેલ અને સીઆર પાટીલ બંને આ બેઠકમાં હાજર છે। અત્યારે ગાંધીનગરમાં ડેમેજ કંટ્રોલ મુદ્દે આ બેઠક ખૂબ મહત્વપૂર્ણ બની રહેશે કે જેમાં અલગ અલગ જે નેતાઓ છે, ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કે જેઓ ક્ષત્રિય સમાજમાંથી આવે છે તેઓની ઉપસ્થિતિ ત્યાં રહેવાની છે। બળવંતસિંહ રાજપૂત હોય, જયરાજસિંહ પરમાર હોય, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, કીર્તિસિંહ રાણા, તમામની ઉપસ્થિતિ વચ્ચે ક્ષત્રિયોની નારાજગીને શું ભારતીય જનતા પાર્ટી દૂર કરી શકશે કે કેમ, એ મોટો સવાલ છે। અગાઉ આપને ખ્યાલ હશે કે સાબરકાંઠા મામલે પણ સીએમની અધ્યક્ષતામાં એક બેઠક ગાંધીનગરમાં તેમના નિવાસસ્થાને મળી હતી, ત્યારે વધુ એક વખત સીએમએ આ મુદ્દા પર જ્યારે આ પ્રકારના વિવાદ પર બેઠકનું આયોજન કર્યું છે, તે જોવાનું રહેશે કે આ બેઠક બાદ આખરે કોઈ સુખદ સમાધાન તરફ નિર્ણય લેવાય છે કે કેમ। એક તરફ આખો વિવાદ અને બીજી તરફ અલગ અલગ નેતાઓ આ બેઠકમાં પહોંચી રહ્યા હોવાના સમાચાર પણ મળી રહ્યા છે, જેમાં ભારતીય જનતા પાર્ટીના કેટલાક દિગ્ગજ નેતાઓ તેઓની આ બેઠકમાં હાજરી રહેશે।